એટલે કર્મની થિયરીમાં કર્મનો ક્ષય એવી વાત કરી. ક્ષય એટલે ટુ કેન્સલ આઉટ, ટુ બી ફ્રી ફ્રોમ ધ પ્રીવિયસ કર્મ. હવે પ્રીવિયસ કર્મ એટલે આપણે પાછું કેવી રીતે સમજીએ છીએ અને આપણે જન્મ જન્માંતરોના જે ન સમજાય એવા એક આસ્પેક્ટની પાછળ પડી જઈએ છીએ. ભાઈ તમે પહેલાં તમારી બાયોલોજી, બાયોકેમિસ્ટ્રી અને એ બંનેની અસરો હેઠળ આપણે માતા પિતાના રંગસૂત્રોમાં આપણા બાયોલોજિકલ ફાધર મધરના જીનેટિક ઇમ્પ્રિન્ટમાં DNA હતા. એ આપણો ટ્રેનિંગ કોડ છે, એ બેઝિક કન્ડિશનિંગ કોડ છે. જો આપણે વેદાંતના વિજ્ઞાનમાં કારણ શરીર એટલે કોઝલ બોડી, સૂક્ષ્મ શરીર એટલે સાયકિક બોડી, સટલ બોડી અને સ્થૂળ શરીર એટલે આ ગ્રોસ બોડી, ટેન્જિબલ બોડી, ફિઝિકલ બોડી, આ ત્રણ કન્સેપ્ટને આ રીતે સમજવા હોય તો કારણ શરીર એટલે જીનેટિક ઇમ્પ્રિન્ટ થઈ. જીનેટિક ઇમ્પ્રિન્ટ ધ હોલ જીન પૂલ, જે જીનિયોલોજીમાંથી તમે આવો છો, પેઢીઓથી કંઈક ઇન્ફોર્મેશન તમારા જીનેટિક કોડમાં મુકાતી જાય છે અને એ બહુ જ ધીમી છે. 1 બીટ પર જનરેશન, એ બહુ જ ધીમે ઇવોલ્વ થાય છે. એઆઈની જેમ ઇવોલ્વ નથી થતી, કમ્પ્યુટેશનની જેમ ઇવોલ્વ નથી થતી. કોઝલ બોડી તરીકે, જીનેટિક ઇમ્પ્રિન્ટ તરીકે તમારી અંદર જે પણ ઇન્ફોર્મેશન આવી એ હિસાબે તમારા ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ અને બેઝિક બાયોકેમિસ્ટ્રી અથવા એન્ડોક્રાઇનોલોજી નક્કી થઈ. એ પણ કન્ડિશનિંગ છે, એ પણ સંસ્કરણ છે. સંસ્કરણ બે રીતે થઈ શકે. સંસ્કરણ ફિઝિકલ લેવલ પર થાય કે જે જીનેટિક ઇમ્પ્રિન્ટમાં દર જનરેશન એક બીટ તરીકે, એક પેકેટ ઓફ ઇન્ફોર્મેશન તરીકે એડ થયું. અને બીજું થયું માઇન્ડ લેવલ ઉપર, બ્રેન લેવલ ઉપર જોઈએ તો, ન્યુરોલોજીના લેવલ પર જોઈએ તો સિનેપ્સિસ, સિનેપ્ટિક પ્રૂનિંગ થાય. બે જે ચેતાતંતુઓ છે, બે જે ન્યુરોન્સ છે, એ બે ન્યુરોન્સ એક નવું વાયરિંગ, એક નવું કનેક્શન ઊભું કરે. એટલે બ્રેન વાયરિંગ લેવલ ઉપર, અને બ્રેન વાયરિંગના કારણે અ સર્ટન સોર્ટ ઓફ સ્ટેટ ઓફ માઇન્ડ, સર્ટન સોર્ટ ઓફ સ્ટેટ ઓફ ઇન્ટેલેક્ટ, સ્ટેટ ઓફ થોટ ઊભો થાય અને એમાંથી થોટ પ્રોસેસીસ, બિલીફ્સ અને બીજી ગેધર્ડ ઇન્ફોર્મેશન ઊભી થાય. એ તમે ગેધર કરવા માંડ્યા જ્યારથી તમે ફીટસ હતા ત્યારથી. ફીટસ હતા માતા પિતાના માના ગર્ભમાં, ત્યારે બધું ગ્રહણ તો કરવા માંડ્યા હતા, પણ એ ખાલી વાઇબ્રેશનલ એનર્જી લેવલ ઉપર હોય. કન્વર્સેશન્સ ખ્યાલ ના હોય, પણ કન્વર્સેશન્સના કારણે લાંબા સમય સુધી ઊભો થયેલો ઇમોશનલ સ્ટેટ, જે બોડીમાં એ સેલ્સ ગ્રો થઈ રહ્યા છે, એ ઇમોશનલ સ્ટેટ બાયોકેમિકલ સ્ટેટ ઉપર જે અસર કરે, એ અસર લાંબી ચાલે એટલે એ સેલને ખબર પડી જાય કે આ વાતાવરણ આ પ્રકારનું છે. ત્યારથી એ ચાલુ થઈ ગયું. હવે જન્મી ગયા. જન્મ્યા એ પછી 2 વર્ષ સુધી મોડર્ન ન્યુરોલોજી કહે છે કે 2 વર્ષમાં ઇન્ફાઇનાઇટ ટ્રિલિયન્સ સિનેપ્ટિક પ્રૂનિંગ બ્રેનનું થઈ જાય છે. એટલે બ્રેન સૌથી વધારે રિસેપ્ટિવ શરૂઆતના 2 વર્ષમાં હોય છે. અને એ સમયે તો આપણે ગીરી ને ગુલ્લુ ગુલ્લુ ને એવું બધું કરતા હોઈએ છીએ, અને આપણે એમ માનીએ છીએ કે એને કંઈ ખબર પડતી નથી, એટલે આપણે જેમ ફાવે એમ કરીએ છીએ. બધું જે બી કરીએ છીએ સારું એ કરીએ. અને આપણે અમુક વસ્તુને એમ માનતા હોય કે ભાઈ કોઈ જોનાર નથી, એટલે બાળક છે, બાળકને શું ખબર પડે, 2 વર્ષથી નીચેના બાળકને શું ખબર પડે આમ બી. પણ એને એટમોસ્ફિયરમાંથી એનર્જી ફીલ થાય. માતા સાથે પ્લેસેન્ટ્રલ કોડ કપાઈ ગયો છે, પણ માનું સ્ટેટ ઓફ માઇન્ડ, માનું સ્ટેટ ઓફ ઇમોશન, માનું સ્ટેટ ઓફ માઇન્ડના કારણે ઊભી થયેલી બાયોકેમિકલ ઇફેક્ટ ફીલ થાય.
અને હજી બ્રેસ્ટ ફીડિંગ પર હોય એટલે લાંબો સમય જે પ્રકારના સ્ટેટ ઓફ માઇન્ડમાં માતા રહેતી હોય એ સ્ટેટ ઓફ માઇન્ડ થ્રુ મિલ્ક ક્વોલિટી અને થ્રુ દેટ ફીડિંગ પ્રોસેસ બી કન્વે થાય ટચથી. કર્મો બંધાવા માંડ્યા પેઢીઓથી, અને પેઢીઓને જો આપણે પાછલા જન્મો ગણીએ, કારણ કે આપણે ફરીવાર એના એ જ આવ્યા કરીએ છીએ. કોઈનામાં 2 ભાગલા ભેગા થયા હોય, કોઈનામાં 22 ભાગલા ભેગા થયા હોય. 7 પેઢી અને 2 ને 2 4 જુદા જુદા પાત્રો, માતા પિતાના મમ્મી પપ્પા અને 4 જણ, એટલે 7 ચોકને 28 જણનું મિશ્રણ આપણી અંદર કોઈક પ્રોનાઉન્સ્ડ, કોઈક સટલ, કોઈક ઓકેશનલ, કોઈક ટ્રેટ ઓકેશનલી જ આવતું હોય, પણ એ આપણને ખબર ના હોય, પણ કોઈક પાછલી પેઢીમાંથી ક્યાંકથી આવતું હોય. હવે એ આપણું શરીર અમુક પ્રમાણે બન્યું, પેઢીઓ દર પેઢીઓના જીનેટિક કોડ પ્રમાણે, આપણું બ્રેઇન અમુક રીતનું બન્યું, આપણું માઇન્ડ અમુક રીતનું બન્યું, કારણ કે અમુક પ્રકારના કલ્ચરમાં, અમુક પ્રકારના રિલિજનમાં, અમુક પ્રકારની સોસાયટીમાં, અમુક પ્રકારના વાતાવરણમાં આપણે ઉછર્યા, અને એ ઉછર્યા એટલે એ બધું પાછું બીજું બધું બહારથી જે શીખ્યા અને આપણે વધારે ક્રિસ્ટલાઇન થયા. આ કર્મોનું બંધન છે. કર્મનું બંધન એટલે માત્ર લેણી દેણી નથી સમજવાની, કર્મનું બંધન આ પણ છે. જે કર્મો કરતા આવ્યા છીએ પેઢીઓથી, અથવા જે પ્રોનાઉન્સ છે અને જે સપ્રેસ્ડ હતું એ બીજી રીતે બહાર નીકળે છે, પ્રોનાઉન્સ છે એ તો અપ્રિશિએટેડ છે. કર્મોનું બંધન મેં કંઈક કર્યું અને મને સામે એનું રિઝલ્ટ મળ્યું એટલું જ નથી. મેં કંઈ નથી કર્યું, મારી પાછલી પેઢીઓએ કર્યું છે, એ મને જેમ આમ પાસ થાય છે હેરિડિટરી, એવી રીતે અંદરથી બી પાસ થયું, બહારથી બી પાસ થયું. કોઈ કહે છે જનરેશનલ ટ્રોમા, કોઈ કહે છે જનરેશનલ વેલ્થ. હું કહું છું જનરેશનલ કન્ડિશનિંગ, એમાં બધું આવી ગયું. જનરેશનલ હેબિટ્સ ઓફ ધ માઇન્ડ. એક માણસની પાછળ નહીં પડવાનું કે ના આના દાદા તો આવા નહોતા, આના નાના તો આવા નહોતા. 28 જણનું મિક્સચર તમારી અંદર ઓલરેડી આવેલું છે, એમાંથી તમે કોઈ એક નવો માણસ બનવાનો પ્રયત્ન કરો છો, અને આપણે પ્રયત્ન કરીએ જ છીએ કંઈક બનવાનો સતત. એટલે આપણે 28 પૈડા અને આપણે કઈ દિશામાં જવું છે, 28 પૈડાને તમારે જોવાના છે, પણ એ ક્યારેય જોઈ શકાય એવા નથી. ઊંડી ધ્યાનની અવસ્થાઓમાં તમને ઘણી બધી ક્લેરિટી એમાંથી ઊભી થતી હોય છે, પણ કર્મને આ રીતે જોવું છે. પછી આપણે જે નાનપણથી બિલીવ કર્યું, જે શીખ્યા, ક્રિસ્ટલાઇન થતા ગયા ધીમે ધીમે. કર્મોનું બંધન એટલે મારી પોતાની બિલીફ સિસ્ટમ્સ, જે પણ અનુભવોના કારણે હું બંધાયેલો છું, જે પણ અનુભવોના કારણે હું પોતાને સક્ષમ માનું છું, જે પણ મારી બુદ્ધિના કારણે હું ડિસાઈડ કરું છું, માઇન્ડના આખા બિહેવિયરને ક્રિટિકલી જોવું, પોતાની જાતને સતત ક્રિટિકલી જોવું. અને ક્રિટિકલી એટલે કેવી રીતે? શુડ્સ અને મસ્ટ વિના. જ્યાં શુડ છે કે આમ હોવું જોઈએ, અને જ્યાં મસ્ટ છે આમ જ હોવું જોઈએ. જ્યાં જ્યાં શુડ અને મસ્ટ છે એ તમે પોતે ઊભા કરેલા હોય, સોસાયટી ઊભા કરેલા હોય, કે કોઈએ બી ઊભા કરેલા શુડ અને મસ્ટને ચેલેન્જ કરો. સૌથી પહેલાં પોતાના શુડ અને મસ્ટને ચેલેન્જ કરો. ઘણા લોકોને હાઇજીનનો બહુ જ પેલો એ હોય, ચોખ્ખું જોઈએ. એમાં ખોટું નથી, પણ એને પણ ગુલામ
થવું જોઈએ નહીં. આદત એટલે આદત, પછી એ સારી હોય કે ખોટી હોય. કર્મના બંધનની એક વાત કરીએ, જે માણસો એક વખત મેરેથોન દોડી અને એમાં એક અમુક પ્રકારનો આનંદ ઊભો થાય છે, બાયોકેમિકલ. એ બાયોકેમિકલ આનંદ પ્લસ બીજો એમાં સોશિયલ આનંદ ઉમેરાય એટલે બીજું ડોપામિન એડ થાય, ઇવેન્ટ હોય, આ બધાનો એક એવો જ ચસ્કો લાગી જાય છે. હવે આ સારી આદત છે, ખોટી આદત નથી, હેલ્ધી આદત છે. બધા એમ કહેશે કે આ તો બહુ સારું કહેવાય, કસરત કરવાની આદત પડી, બીજી કોઈ આદત પડી ગઈ હોત. આદત એટલે આદત. જેમ પેલી આદત તમને હેરાન કરી નાખે છે, વાઇસીસની આદત કે બીજી કોઈ બી આદત, ખરાબ આદત જેને તમે મોસ્ટલી કહો છો, એવી રીતે આ આદત બી તમને એવા જ પરિણામ તરફ ધકેલશે. વધારે પડતું દોડ કરે એટલે મસલ લોસ થઈ જાય, એટલે ઓલ્ડર એજમાં સ્ટેબિલિટી ઓછી થઈ જાય, એટલે ફોલના ચાન્સીસ વધી જાય, બોન ડેન્સિટી ઘટી હોય એટલે ફ્રેક્ચર્સનું પ્રમાણ વધી શકે. મેરેથોન દોડવી હોય રોજ તો તમારે એવો ખોરાક જોરદાર ખાવો પડે જેનાથી મસલ લોસ ના થાય. એરોબિક અને ઓક્સિડેટિવ સ્ટ્રેસ જનરેટ થાય જે બી કસરતોમાં. એ ઓક્સિડેટિવ સ્ટ્રેસને કાઉન્ટર કરવા માટે મસલ લેવલ ઉપર પર બોડી વેટ 1 કિલોએ 2 ગ્રામ પ્રોટીન મિનિમમ જોઈએ. 2.2 હોય તો હજી વધારે સારું. આપણે ત્યાં હું જોઉં છું ગુજરાતી માણસો દોડે છે પણ સામે ખાવાનું ખાતા નથી, પ્રોટીન મળતું નથી, અને માટે એ કોઈક ને કોઈક કારણથી સારી આદત ખોટા પરિણામમાં ના ધકેલી દે તો સારું. ઢીંચણ બદલાવાવાળા લોકોનો બી આ છે. અંડર યુઝ કરો તોય ઢીંચણ બદલાવાનું, ઓવર યુઝ કરો તોય ઢીંચણ બદલાવાનું, કારણ કે તમે એને રિપ્લેનિશ કરી શકતા નથી ન્યુટ્રિશનલી, because of whatsoever habits or whatsoever your cultural, religious restrictions or values. આ કર્મનું બંધન છે. એકવાર કર્યું અને ચાખ્યું એટલે હવે એમાં બંધાયા. હવે કર્યું કેમ? પોતાને વિચાર આવ્યો, કંઈક જોઈ લીધું કોઈ ઠેકાણે, 2 જણ જતા હતા સર્કલમાંથી, મને લાગે છે કે હેલ્ધી છે, કોઈક એક બિલીફ સિસ્ટમને તમે પકડ્યું અને એમાં એકવાર ગયા, હવે તમે માણસનું લોહી ચાખી લીધું, હવે મેન ઈટર થઈ ગયા. કેટલાય લોકોને મેરેથોનની ટેવ છે. હવે કાલે ઉઠીને સમજો કે કંઈક એવી ડેબિલિટેટેડ સ્ટેટ આવે કે જેમાં તમે નથી દોડી શકતા, તો એ આનંદને તમે કાયમ માટે સપનામાં જોયા કરશો કે હા બહુ મજા આવતી હતી, બહુ મજા આવતી હતી. દોડવું છે પણ દોડાતું નથી, દોડવું છે પણ દોડાતું નથી. Then we fall into a negative cycle of thought. Because one aspect you have made so much important in life, one aspect you have made so much of yourself dependent upon, that when that starts giving you void, or that you cannot satisfy that aspect of your life, then all the other aspects of your life start mimicking, mirroring that dissatisfaction throughout. Don't get hooked on to any karma thinking it's a good deed, or don't repel from any karma thinking it's a bad deed. You remain in equanimity whenever what is required of the best side of you will come out. And to understand this is to understand કર્મનો ક્ષય કરીને સ્વતંત્ર થવું. સ્વતંત્ર થવું એટલે સ્વચ્છંદ થવું નહીં. સ્વચ્છંદ એટલે ઓટોક્રેટિક, સર્વોપરી. હું કહું એ જ સાચું અને હું કરું એ જ સાચું. સ્વતંત્ર એટલે સાચું અને ખોટું એ બંનેને બાજુએ મૂકી અને જે પ્રમાણે વૈશ્વિક ઉર્જા
તમને નચાવે છે, જે પ્રમાણે માયા તમને નચાવે છે, જે પ્રમાણે સર્કલ ઓફ લાઈફ તમને દોરે છે, એ પ્રમાણે એમાં હિપ્નોટાઇઝ થયા વગર દોરાવું.